3 દિવસનો વરસાદ અને આખું ગામ પાણીમાં ગાયબ. રસ્તા તૂટી ગયા, પાક બરબાદ અને હજારો વીઘા જમીન પર ફરી વળ્યું પૂરનું પાણી. અમદાવાદના બાવળા તાલુકાના કવલા ગામની આ હકીકત તમને ચોંકાવી દેશે. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનું કવલા ગામ છેલ્લા 3 દિવસથી પડેલા ભારે વરસાદ બાદ ગંભીર સંકટમાં ફસાઈ ગયું છે. રોડ, નદીમાં આવેલા વિકરાળ પૂરના કારણે આખું ગામ પાણીથી ઘેરાઈ ગયું છે. ગામને જોડતા તમામ મુખ્ય રસ્તાઓ ડૂબી જતા છેલ્લા 3 દિવસથી ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક લગભગ તૂટી ગયો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે એનડીઆરએફની ટીમોએ ગામમાં પહોંચી અંદાજે 50થી 100 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું છે. સૌથી વધુ અસર ગામના ખેડૂતો પર પડી છે. ગામની અંદર આવેલી ખેતીની જમીનમાં પૂરનું પાણી ઘૂસી જતા ડાંગર અને જુવાર જેવા ઊભા પાકનો ભારે નાશ થયો છે. માત્ર પાક જ નહીં, પરંતુ અનેક ખેતરોની જમીન પણ ધોવાઈ ગઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કવલા ગામના અંદાજે 3500 થી 4000 વીઘા ખેતીલાયક જમીન પૂરના કારણે ભારે નુકસાન પામી છે. હાલ ગામમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે. લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે અને રોજિંદા જીવન માટે જરૂરી સુવિધાઓ મેળવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગામ લોકોની સરકાર પાસે એક જ માંગ છે કે તાત્કાલિક રાહત અને સહાય આપવામાં આવે, કારણ કે ખેડૂતોની આખા વર્ષની મહેનત પલભરમાં પાણીમાં વહી ગઈ છે. આ કુદરતી આફતે ફરી એક વખત બતાવી દીધું છે કે ભારે વરસાદ અને પૂરની સૌથી મોટી કિંમત ખેડૂતોને જ ચૂકવવી પડે છે. અમે આશા રાખીએ છીએ કે અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી મદદ મળે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. ગામના લોકોને 100 થી 200 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. એનડીઆરએફની ટીમ આવી અને સરકારને નિયમિત કરીએ છીએ કે આપણે સહાય આપીએ. તમારું શું માનવું છે? આવા સમયે સરકાર તરફથી સૌથી પહેલા કઈ મદદ મળવી જોઈએ? તમારા અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. ખેડૂતો અને ગુજરાતના આવા મહત્વના સમાચાર માટે ખેડૂત પોથીને અવશ્ય ફોલો કરો. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.